પરીક્ષિત કહેવા લાગ્યા, શું પ્રયોજન લઈને આવ્યા છો મહારાજ? શું ઈચ્છા લઈને આવ્યા છો? તો કે કાંઈ લેવા નથી આવ્યો, પણ સાવધાન કરવા માટે આવ્યો છું. આજથી 7મે દિવસે તમારું મૃત્યુ છે, એ શ્રાપ મારાથી અપાઈ ગયો છે, એટલે સાવધાન કરવા માટે આવ્યો છું. બોલો, ચક્રવર્તી રાજા હતો, એને કોઈ એમ કહે કે આજથી 7મે દિવસે તમારું મૃત્યુ છે, તો એ વ્યક્તિ એને મહેલમાંથી બહાર નીકળવા દે? પણ કહે કે તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. 7મે દિવસે મારું મૃત્યુ છે, તો એને કેવી રીતના સુધારવું, એ અવસર, એ સમય તમે મને આપ્યો છે ને, એટલે હું તમારો આભાર માનું છું. મહારાજ, આપે મને સાવધાન કર્યો છે. માત્ર પરીક્ષિતનું 7મે દિવસે મૃત્યુ છે એટલું નહીં, મારા ને તમારા જીવનના દિવસ સાથે જ છે. આ 7 દિવસમાંથી એક દિવસે ગમે ત્યારે આ મૃત્યુ આવી શકે, પણ એને સુધારવા માટે સાવધાન થઈ જવું. એ કોઈ સદગુરુ મારા તમારા જીવનમાં મળી જાય, કોઈ મહાપુરુષ મારા તમારા જીવનમાં મળી જાય, તો મારા તમારા મૃત્યુને સુધારી આપે છે. જન્મે જઈને રાજગાદી આપી અને ચક્રવર્તી રાજા એક દીન બની વલ્ક વસ્ત્ર ધારણ કરી અને સદગુરુને શોધવા માટે નીકળ્યા છે. નૈમિષારણ્ય ક્ષેત્ર 88,000 ઋષિઓ જ્યાં કથા સંભળાવવા માટે બેઠા હશે, અને આ ઋષિઓની સભામાં આવી મહારાજ પરીક્ષિત બધા ઋષિને હાથ જોડીને કહે કે 7મે દિવસે મારું મૃત્યુ છે, આપ મને મારા મૃત્યુને સુધારો. 88,000 ઋષિઓમાંથી કોઈ ઋષિએ આ પરીક્ષિતનું બાવડું પકડ્યું નહીં. કોઈ ઋષિએ એમને કીધું કે હાથ પકડીને કે હાલ હું તને 7 દિવસમાં મુક્તિ અપાવીશ. એક આસન ખાલી હતું. આ ઋષિઓ કહેવા લાગ્યા કે આ આસન ઉપર જે આવીને બેસે એની તાકાત, એની શક્તિ કે તને 7 દિવસમાં મૃત્યુ મોક્ષ અપાવી શકે, મુક્તિ અપાવી શકે. મારે આ આસન ઉપર જે આવીને બેસે ને એ જ મુક્તિ અપાવી શકે. અને અહીંયા પીપલા, જમદગ્નિ, વશિષ્ઠ, ભરદ્વાજ, ગૌતમ, વિશ્વામિત્ર, જૈમિની, આવા મહાન ઋષિઓ, પણ છતાં કોઈ બાવડું પકડતું નથી. અને 16 વર્ષની ઉંમર, વાકડિયા જેના વાળ છે, કરોડો સૂર્ય સમાન જેનું તેજ છે, અને દેહ ઉપર માત્ર લંગોટ ધારણ કરી છે, હાથમાં ભાગવતનો ગ્રંથ છે, જમીન ઉપર પગલા માંડે, જે વૃક્ષની નીચેથી નીકળે એ વૃક્ષ સુખદેવજીના પગ પકડવા માટે, એના ચરણ પખાડવા માટે એક એક ઝાડવાની ડાળીઓ જ્યાં નમતી હોય, આવો તેજસ્વી મહાપુરુષ જ્યારે 88,000 ઋષિઓની સભામાં પ્રવેશ કરે ત્યારે હરેક ઋષિ ઉભા થયા અને સુખદેવજી મહારાજનો જય જયકાર કર્યો. બોલીએ સુખદેવ મહારાજ કી